બહુ ગરમી લાગે, નહીં રહેવાય, થાકી ગયા ગરમીથી. હવે વરસાદ પડે તો સારું. આ ઇન્દ્રદેવને ફોન કરવા દે, લાવ. આ ઇન્દ્રદેવ, આ ધરતી પરથી મુન્નો બોલું. પાય લાગુ. દંડવત પ્રણામ તમારા ચરણમાં. હું કેવું કલ્યાણ થાવ ને મારે એકનું કલ્યાણ નથી કરવાનું. આ સૃષ્ટિ પર જે જીવો છે બધાનું કલ્યાણ કરવાનું છે, અને ખાસ કરીને તો મારા બૈરાનું. હું થયું એમ એ પછી વાત કરું બૈરાની. પહેલાં હું વાત કરું કે કાલે વડોદરા ગયેલો, જતા તો યુરોપિયન જેવો પાવડર બાવડર લગાવીને તૈયાર થઈને ગયેલો, તો આવતા તો પેલા વેસ્ટ ઇન્ડિઝના કાઢ્યા હોય ને એવો થઈને આવ્યો. અને બૈરું 4-5 દિવસથી ખાવાનું નહીં બનાવતું મળે. એ ભજીયા ભૂસા એવા વેફર ચના પાપડી એવું ખાઈને દાડા કાઢીએ. રસોડામાં જવાની જ માગે ને. રસોડામાં ગરમી બહુ લાગે એમ કે અરે એસી ના ખાઓ રસોડામાં. હવે એટલા બધા એસીનો ખર્ચો કાઢવાનો કેવી રીતે? કાલ તો શું થયું, હવાનું કંઈ ઢોસા બનાવજો એટલે અમને તો ખુશ થઈ ગયા કે 5 દાડા કંઈ સારું ખાવાનું મળે. રાતે કે બહુ ગરમી લાગે, ઢોસામાં તવો હોય ને તવો એની પર તો બહુ તાપ લાગે શેકવાના ને પેલા ઢોસાને, એટલે બહુ તાપ લાગે. એટલે કે હવે ઢોસા નહીં બનાવું તો ભાખરી બનાવી દીધી, ચા ને ભાખરી ખાધી. બોલો કંઈ કરો. કેટલા દિવસ? હજુ 20-25 દાડા લાગે. નહીં ચાલે, એવું નહીં ચાલે. હું પછી મહાદેવને વાત કરું. ભાઈ ઠપકો તમને આપે તો કહેતા નહીં મને, કારણ કે મહાદેવનો ભગત એટલે મારું પહેલાં સાંભળે અને ઠપકો મળે જ તમને. એવું 20 તારીખ પછી વરસાદ થાય પછી મહાદેવની વાત કરું તારે. એવું ના, મહાદેવની વાત નહીં કરું, મહાદેવની વાત નહીં કરું. એવું 10 દાડામાં પાડી દેહો. પાડો પાડો, તો થાકી ગયા. આ બૈરું તો બાકી ભૂખે મારે. હા હા, રહેવાય જ નહીં, બિલકુલ નહીં રહેવાય. હા, આ રૂમાલ તો આમ છે ને તો 5 મિનિટમાં તો ભીનો ભીનો થઈ જાય. નાહીએ ને તો 5 મિનિટ પછી તો પાછા એવું થઈ જાય કે નાયા નહીં નાયા એવું થઈ જાય. કંઈ કરો બાકી. ખાસ કરીને આ ગાય કૂતરા આ જે સર્પ જીવો છે એવો બિચારા થાકી ગયા છે. અમે તો ગમે તે કરીએ, એસીમાં રહીએ, પાણી પીએ, ખાઈએ કંઈ ઠંડુ, એ બિચારા શું ખાય ને શું પીએ? એ એસી કાંથી લાવે? આખો દિવસ તાપમાં ફરે, કોઈ પાણી પીવડાવે કે નહીં પીવડાવે ભગવાન જાણે. એટલે એમના પર દયા ખાઈને કંઈ કરો. એવું સારું સારું સારું. હા 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 હા, પાય લાગુ, ફરીથી પાય લાગુ. હા સારું સારું સારું, ચાલો ચાલો. હા ઇન્દ્રદેવ, પાય લાગુ. હા હા.